હવે તમારું વજન ઘટતું જ નથી, તમે વેઇટ લોસના ઘણા બધા પ્રયોગો કરીને કંટાળી ગયા હોય તો આવો નાનકડો એવો સિમ્પલ સરળ ઉપાય માત્ર તમારા માટે છે. આ ઉપાયની મદદથી તમે તમારું વજન 100% ઘટાડી શકો છો. કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ વગર અને કોઈ પણ પ્રકારની આડઅસર વગરની વસ્તુ વગર ઘરમાં રહેલી વસ્તુ એ પણ માત્ર 3 પ્રકારની શાકભાજીનો પ્રયોગ કરી દિવસમાં 3 વાર એનો પ્રયોગ કરો અને 3 શાકભાજીનું સેવન આવી રીતે કરો. ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. મજેદાર વેઇટ લોસ ડ્રિંક્સની રેસિપી છે. નાના મોટા સૌ કોઈ માટે ખૂબ જ ઉપયોગી છે. નથી આ વસ્તુ કોઈ ગરમ પડવાની કે નથી આ વસ્તુ તમારા શરીરમાં વધારે પડતી ઠંડક આપતી, ઉલટાની તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચલો જોઈએ સરસ મજાની આ વેઇટ લોસ ડ્રિંક્સની રેસિપી. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડસીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે તો આ શાકભાજી ખાવાનું રાખો. આવી રીતે ખાઓ. ખરેખર આ શાકભાજી છે એનર્જી લેવલ તમારું સ્ટ્રોંગ બનાવે છે, સાથે સાથે ફાળું છે તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે વજન ઘટાડવું હોય તો તમારા સૌથી પહેલાં તમારા શરીરની અંદર મિનરલ્સ, વિટામિન્સ અને સાથે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ હોવું જોઈએ. મિનરલ્સ, વિટામિન્સ તમારા શરીરને ભરપૂર મળવા જોઈએ તો સાહેબ તમે તમારું વજન ઘટાડી શકો છો. જ્યારે પણ તમારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં તમારા શરીરને તમારે એનર્જી આપવી પડશે, મિનરલ્સ, વિટામિન્સ આપવા પડશે. તો એ એનર્જી ક્યાંથી મળે છે? તો એ એનર્જી માટે તમારે થોડુંક શારીરિક શ્રમ કરવો પડશે. એના માટે તમારે નિયમિત યોગા કરવા પડશે, નિયમિત એક્સરસાઇઝ કરવી પડશે, સાથે તમારા ખાનપાનમાં બદલાવ લાવવો પડશે. તમારે તમારા ખોરાકની અંદર પ્રવાહી ખોરાક સામેલ કરો, સાથે સાથે લીલા શાકભાજી સામેલ કરો. એ ઉપરાંત તમે ઘઉં, મેંદો અને ભાત આ 3 વસ્તુ એકદમ ઓછી ખાઓ. એની ના નથી પરંતુ ઓછી. એમાં પણ ઘણા બધા વિટામિન્સ હોય છે જે આપણા હેલ્થથી મળવા જોઈએ. સૌથી પહેલાં જો તમે ભાત ખાવાનું બંધ કરશો તો વિટામિન B6 જે આપણા શરીરને તાકાત આપે છે, એનર્જી આપે છે, એ એનર્જી લેવલ તમારું ઓછું થાય છે. તો એના માટે સૌથી પહેલાં તમારે કશું જ કરવાનું નથી. સૌથી પહેલાં એના માટે 1 ચમચી ભાત ખાઓ, નોર્મલ રોટલી અડધી અથવા 1 ખાઓ, ધીમે ધીમે ચાવીને ખાઓ. સાથે દિવસમાં 3 થી 4 વાર જ્યારે પણ તમને એમ લાગે કે તમને ભૂખ લાગે છે ત્યારે આ શાકભાજી ભરપૂર ખાઓ. સૌથી પહેલાં 1 વાટકી પાલક, આખા દિવસની અંદર 3 વાટકી પાલક અને અડધી વાટકી તમારે કોથમીર લેવાની છે. તો આખા દિવસમાં 1.5 વાટકી તમારે સમારેલી કોથમીર વિથ દાંડી સાથે અને સાથે 15 થી 20 ફુદીનાના પાન. તો આખા દિવસની અંદર તમારે 45 જેટલા ફુદીનાના પાન ખાવા પડશે. કેવી રીતે ખાશો? સાથે 10 ગ્રામ આદુ. આ 4 વસ્તુ તમારે આખા દિવસમાં ડાયટમાં. તો હવે એના 3 ભાગ કરો. તો 1 વાટકી પાલક તમારે સવારે, અડધી વાટકી કોથમીર અને સાથે 15 થી 20 ફુદીનાના પાન અને 2 થી 3 ગ્રામ જેટલું આદું. આ વસ્તુનું સરસ મજાનું વેઇટ લોસ ડ્રિંક્સ બનાવીશું મોર્નિંગ માટે. આ જ વેઇટ લોસ ડ્રિંક્સ આટલી જ વસ્તુનું બપોરે અને રાત્રે સૂતી વખતે ભૂખ કરતાં ઓછું જમવું, દિવસમાં 3 વાર આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવું અને સાથે થોડું ચાલવા જવું. બરાબર? આટલું કરશો ને એટલે ખરેખર તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફાયદાઓ થશે. પાલક છે એની અંદર જે મેગ્નેશિયમ, પોટેશિયમ અને સાથે જે લોહ તત્વ છે, આયર્ન છે, એ તમને ખૂબ તાકાત આપે છે. આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાની એક ખાસિયત છે. હવે આની અંદર તમે મરી દાણા પણ ઉમેરી શકો છો. પાચન તંત્ર તમારું સ્ટ્રોંગ કરે છે, સાથે આપણા અંદરના બધા જ અવયવો એને મિનરલ્સ, વિટામિન્સ પૂરા પાડે છે. મગજમાં લોહી પહોંચે છે, શરીરમાં લોહી નથી બનતું તો લોહી પહોંચે છે, સ્કિન તમારી હેલ્ધી રહે છે, વાળ તમારા હેલ્ધી રહે છે, ખરતા વાળના પ્રશ્ન દૂર થાય છે, સાથે સાથે તમારા શરીરની ચરબી પણ આપોઆપ ઘટે છે. હવે આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે આપણે 2 થી 3 ચમચી અત્યારે પાણી ઉમેરી દઈએ અને સરસ મજાનું મિક્સરમાં પીસી લઈએ. તમારી જીભનો ટેસ્ટ છે તો તમારે જીભનો ટેસ્ટ નથી કરવાનો, નમક, સંચળ કશું જ એડ કરવાનું નથી. આ પ્લેન વેઇટ લોસ ડ્રિંક છે એ પીવાનું છે. તમે પીશો એટલે તમે કહીશો કે વાત તૃપ્તિબેન, હવે જ્યારે પણ તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવો ત્યારે તમારા ડાયટની અંદર તમે કઠોળ ખાઈ શકો છો, તમે કઠોળનું પાણી પી શકો છો, ભરપેટ તમે કઠોળ ખાઈ શકો છો. તમે બાફેલા મગનું પાણી છે, સરગવાનું પાણી છે, એવી રીતે વધારે લિક્વિડ ફોર્મનો ખોરાક લો. દાળ પીવો, દાળ ભાત ખાઓ તો 2 ચમચી જેટલા ભાત, પરંતુ 2 વાટકી જેટલી દાળ. છાશનો પ્રયોગ બપોરના ભોજનમાં, રાતના ભોજનમાં દૂધનો પ્રયોગ અને સવારે ફ્રૂટ ખાઓ. ફ્રૂટ તમે કોઈ પણ ખાઈ શકો છો, પરંતુ જ્યુસ બનાવીને નહીં, એ ફ્રૂટને સમારી અને ચાવીને ખાઓ. બસ આવી રીતે તમારે આ ઉપયોગ કરવાનો છે. હવે આપણે બનાવી લઈએ આ સરસ મજાનું વેઇટ લોસ ડ્રિંક્સ. એકદમ સરસ રીતે આપણું વેઇટ લોસ ડ્રિંક્સ બની ગયું છે. તમારા ઘરમાં જો કોઈ ડાયાબિટીસનું દર્દી છે તો એના માટે પણ આ વેઇટ લોસ ડ્રિંક્સ ઉત્તમ છે, કારણ કે ડાયાબિટીસ કંટ્રોલમાં હશે. હવે તમારા ઘરમાં જો ડાયાબિટીસનો કોઈ દર્દી હોય તો આમાં તમે 1 ચમચી
મેથી દાણા ઉમેરી શકો છો જ્યારે તમે જ્યુસ બનાવો ત્યારે, અને 2 આંટા વધારે ફેરવી શકો છો. તો અહીં આપણે માત્ર ને માત્ર લીલા શાકભાજીનું બનાવેલું આ વેઇટ લોસ ડ્રિંક્સ રેડી છે. હવે આ વેઇટ લોસ ડ્રિંક્સના ફાયદાઓ મારે તમને નથી કહેવા, પરંતુ 1 મહિના સુધી તમે પીવો અને પછી કહેજો. અને અહીંયા જે આપણે આ જ્યુસ ગાળી લીધું છે અને પછી જે પેસ્ટ વધી છે, તો આ પેસ્ટનો ફેસ પેક તરીકે આમાં સહેજ અમથી મલાઈ, હળદર અને મધ ઉમેરી અને પછી આ જ પેસ્ટનો ફેસ પેક તરીકે ઉપયોગ કરી શકો છો. તમારી સ્કિન એકદમ ગ્લો, નેચરલ ગ્લો આપે છે. આમાં તમે 4 થી 5 તુલસીના પાન પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણું આ સરસ મજાનું હેલ્ધી અને ટેસ્ટી એવું વેઇટ લોસ ડ્રિંક્સ બનીને રેડી થઈ ગયું છે. દિવસમાં 3 વખત પીવાનું છે. ખૂબ જ હેલ્ધી છે, હેલ્થ માટે તો બેસ્ટ છે. તો આશા રાખું છું કે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવો, થોડું હેલ્થનું ધ્યાન રાખો, થોડા ખાનપાનમાં બદલાવ લાવો અને તમે આરામથી કોઈ પણ ખોટા ખર્ચ વગર તમારી હેલ્થનું ધ્યાન રાખી ઘરમાં રહેલા શાકભાજી ખાઈને તમે વજન ઘટાડી શકો છો. હવે તમારું વજન ઘટતું જ નથી, તમે વેઇટ લોસના ઘણા બધા પ્રયોગો કરીને કંટાળી ગયા હોય, તો આવો નાનકડો એવો સિમ્પલ સરળ ઉપાય માત્ર તમારા માટે છે. આ ઉપાયની મદદથી તમે તમારું વજન 100% ઘટાડી શકો છો. કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ વગર અને કોઈ પણ પ્રકારની આડઅસર વગરની વસ્તુ વગર, ઘરમાં રહેલી વસ્તુ, એ પણ માત્ર 3 પ્રકારની શાકભાજીનો પ્રયોગ કરી દિવસમાં 3 વાર એનો પ્રયોગ કરો અને 3 શાકભાજીનું સેવન આવી રીતે કરો. ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. મજેદાર વેઇટ લોસ ડ્રિંક્સની રેસિપી છે. નાના મોટા સૌ કોઈ માટે ખૂબ જ ઉપયોગી છે. નથી આ વસ્તુ કોઈ ગરમ પડવાની કે નથી આ વસ્તુ તમારા શરીરમાં વધારે પડતી ઠંડક આપતી, ઉલટાની તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચલો જોઈએ સરસ મજાની આ વેઇટ લોસ ડ્રિંક્સની રેસિપી.